80માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી। શેઠ શ્રી એલ.એચ. માળી આદર્શ હાઈસ્કૂલમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના પવિત્ર માહોલ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પૂર્વ પ્રમુખ વિરાજી ચેલાજી કચવાને 80 વર્ષ થતાં આજે 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। ડીસા તાલુકાના માલગઢ ગામે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ આદર્શ હાઈસ્કૂલ પ્રમુખ વિરાજી ચેલાજી કચવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ તથા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને ધ્વજવંદનથી કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રનિષ્ઠાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે શાળાના ફેબ્રુઆરી-માર્ચ 2026 બોર્ડ પરીક્ષા એસએસસી તથા કના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી મિત્રોને અજયભાઈ તથા જિજ્ઞેશભાઈ હીરાલાલ પડિયાર પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની મહેનત, લગન અને સિદ્ધિને બિરદાવી તેમને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે દાતાશ્રીઓ અને વિશેષ વ્યક્તિશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। એન.સી.સી. અને રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। પોતાના વિષયનું 100% પરિણામ મેળવનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને જે તે વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને વધુ આકર્ષક અને ભાવસભર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। દેશભક્તિ ગીતો, વક્તવ્ય, નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની સુંદર ઝાંખી રજૂ કરી હતી। ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆતોને ઉત્સાહભેર વધાવી હતી। આ પ્રસંગે મંડળના પ્રમુખ અમૃતલાલ પી. પડિયાર, મંત્રી કે. ટાંક, કારોબારી સભ્યો, શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ, માલગઢ તાલુકા 2 ડેલિગેટ ભાવનાબેન, અશોકકુમાર સોલંકી, વિવેકાનંદ વાલી, મંડળના હોદ્દેદારશ્રીઓ, ગામના અગ્રણીઓ, વાલીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ વાલીઓ, ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, ભવ્ય અને રાષ્ટ્રપ્રેમની લાગણીથી ઓતપ્રોત વાતાવરણમાં સંપન્ન થયો હતો। સ્વાતંત્ર્ય માત્ર ઉજવવાનો પર્વ નથી, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજો અને જવાબદારીઓનું સતત સ્મરણ કરાવતો સંકલ્પ પર્વ છે। આ સંદેશ સાથે 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સૌના હૃદયમાં દેશપ્રેમની નવી ઉર્જા અને રાષ્ટ્રનિર્માણ માટેની નવી પ્રેરણા જગાવી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। કાર્યક્રમની સફળ બનાવવા તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી। આજરોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત શેઠ શ્રી એલ.એચ. માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે દાતાશ્રીઓનું સન્માન, અધ્યક્ષ તરીકે શ્રી વી.સી. કચવા સાહેબ કે જેઓ શ્રી માલગઢ પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી રહી ચૂક્યા છે, તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા। આ પ્રસંગે ખાસ કરીને એસએસસી અને એચએસસીના જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ માર્ચ 2026ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવ્યો હતો, તેમનું ખાસ સન્માન અજયભાઈ હીરાલાલ પડિયારના પરિવાર તરફથી કરવામાં આવ્યું અને માતબર એવું પ્રથમ નંબરને 25,000, દ્વિતીય નંબરને 11,000 અને તૃતીય નંબરને 5,000નું રોકડ ઇનામ, માતબર ઇનામ એમના દ્વારા, એમના પરિવાર દ્વારા આપવામાં આવ્યું। એવા દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે। વધુમાં 100% પરિણામ મેળવનાર શિક્ષકશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ 100 ગુણમાંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે વિષયની અંદર, તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું। રમતગમત તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, એમાં આગઝા માહિર નામના વિદ્યાર્થી
જે SSIP અંતર્ગત એણે ઈસરોમાં પણ ભાગ લીધો હતો. એને પણ સન્માનપત્ર આપી અને આપણે બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યો. આ સમયે વિવેકાનંદ વાલી મંડળ દ્વારા પણ રૂપિયા 11,000નું આર્થિક યોગદાન પ્રાપ્ત થયું અને તેઓએ પણ ખૂબ સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આમંત્રિત તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ક્ષણે સૌનો આભાર વ્યક્ત કરું છું.